हॉस्पिटल संतरामपुरी नहीं, पूरे भारत के अंदर में ऐसा हॉस्पिटल शायद मैंने कहीं देखा नहीं ऐसा। मिसाल भी और एक चैलेंज भी है, क्योंकि ऐसा डॉक्टर मिलना और इनसे चैलेंज करना बहुत मुश्किल काम होगा। आखा गुजरात में नॉर्मल डिलीवरी माटे एक ज नाम गूंजे छे, सुरेखाबा हॉस्पिटल संतरामपुर। થાય તો સારું એમ, કારણ કે લેડીઝ માટે કેટલા બધા કામો હોય બરાબર, પણ કોઈ સેવા કરાવવાળું બી ના હોય તો કોણ કરે? નોર્મલ જાતે છોકરું બી હાચવે, ઘરનું કામે કરે, નોકરી બી જાય, બધું હાચવે એમ એવું એટલે ખબર અમને એમ કે છોકરું કેમ કેમ મોટું કરું, નોકરી કેમ કેમ જવું અને બધું। એટલે જો શરીર તંદુરસ્ત હોય તો બધું। સાહેબ તમારા માટે આ મૂછો હું ચડાવું છું, તમારા કામ એવા છે કે અમે પોતે મૂછો ચડાવી શકીએ તમારા નામે। એટલે ખૂબ વિડીયો કોલ કરે ને પછી રડે ને મને કે ભાઈ હવે એમ કે આ લોકો તો આડું સીઝર કરવાનું કે ને પછી મેં કીધું તું શાંતિ રાખ, અમારા ગામમાં છે એક વીર પુરુષ છે કે જે નોર્મલ કરે બધાની ડિલિવરી લગભગ લોકો એવી તકલીફની અંદર છે જે કદાચ તમારા નાનકડા સહયોગથી, નાનકડી મદદથી કે નાનકડી તમારા એક વિચાર મૂકવાથી પણ એમનું જીવન બદલાઈ શકે છે। સો એવું અદ્ભુત કામ ડૉક્ટર પણ કરી રહ્યા છે। ભાઈ મારા સંતરામપુરથી ચેક આવ્યા છે અને જે એમની સેવા જોઈએ, એમની જે કામ કરવાની પદ્ધતિ જોઈએ, પેટર્ન જોઈએ, તો ચોક્કસથી હું પણ એમનો ફેન થયો છું અને મેં એમને પ્રોમિસ કરી છે કે હું ટૂંક સમયની અંદર સંતરામપુર તમારી હોસ્પિટલની મુલાકાત લેવી છે અને તમારી જે સેવા છે એ નિહાળવી છે। ખૂબ જલ્દી હું સંતરામપુર એમની સુરેખાબા હોસ્પિટલ છે એમની ત્યાં હું આવી જાઉં। આટલો બધો દુખાવો એક સ્ત્રી સહન કરે અને તમે એને સહન કરો ને, એના જેવી એક પણ વાત નથી। મને હોશ જ નહોતા એમ, તમારા ભરોસે છોડ્યું અને આજે સરસ મને મારું બેબી મળ્યું એમ। ખૂબ 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 આભાર। તમારી નજર ઉતારો છો, કોઈની નજર ના લાગે બસ, અને મારા જેવા બધાને તમે નોર્મલ ડિલિવરી કરાવો। મારે તો ખરેખર તમારા સ્ટાફને, તમારા હોસ્પિટલને ને ખાસ કરીને તમને સેલ્યુટ કરવું છે। ખરેખર મેં બહુ ડિલિવરીઓ જોઈ છે, મેં પોતાની ડિલિવરી બી કરી છે, પણ આટલી કેર મને ક્યારે બી નથી મળી। પેશન્ટની જોડે જે રીતે તમે વર્તો છો ને બહુ જ બેસ્ટ છે, ખરેખર જોરદાર છે। અમે ખુદ હવે કોઈને કહીશું કે જવું હોય ને તો અહીંયા જ જવું। કોઈની પર તમે મને નોર્મલ ડિલિવરી કરાવી, મારી જોડે કોઈ શબ્દ નહીં તમારા માટે। યસ, તમારા જેવો કોઈ ડૉક્ટર નહીં। બધા 1000 કિલોમીટરથી આવી શકતા હોય નોર્મલ ડિલિવરી કરાવવા સીઝર પછી, અને પેટ કપાતું રહી જતું હોય તો ભાઈ આપણે જેવા શું થયું? મેં કીધું આપણે તો 150 કિલોમીટર છે અને સર કે ના થઈ જ જશે અને હું જ છું ને સરે नॉर्मल करे आपकी मैंने। मेरा नाम अंजलि राठौर है, मैं आसाम से हूँ। नॉर्मल डिलीवरी हो गई, अच्छा हुआ, अच्छा लगा। हॉस्पिटल में भी सब रिस्पेक्ट से बात करते, डॉक्टर नर्स सब। દિવ્યાબેન પ્રિતેશ કુમાર, મારી ફાઇલ પહેલાં દિલ્હીની હતી, પણ ત્યાંથી પછી છેલ્લા મહિને મને થોડો પ્રોબ્લેમ હતો તો મેં નજીકના દવાખાને ગઈ હતી તો મને મેલીનો ભાગ નીચે એવું કીધેલું અને ત્યાં સુધી ઓપરેશન જ થશે એવું કીધું હતું, પણ મને સર પર વિશ્વાસ હતો એટલે મેં સરને વાત કરી કે મને આવું કીધું છે, પણ સરે કીધું કે ના, કે તારે નોર્મલ ડિલિવરી થઈ જ જશે એમ। અને દુખાવો સર નહોતો થતો એટલે મેં પેનલેસની વાત કરી હતી સરને એમ, તો સરે મને પેનલેસ ડિલિવરી આપી અને બાળક બી સ્વસ્થ છે, હું બી સ્વસ્થ છું। जिसका बेटा अच्छे हो तो माँ को तो दोबारा इच्छा करेगी ना मिलने के लिए, है? आप हमारे इससे ज़्यादा बढ़ के बेटे हो आप हमारे। जब कोई अच्छा काम होता है तो वो उसकी बात दूर दूर तक जाती है, आशा लेकर लोग आते हैं। हॉस्पिटल होता है तो हॉस्पिटल के अंदर अच्छे काम होने चाहिए, ऐसा आशा लेके कि हम यहाँ पर जाएंगे हमारा सब अच्छा हो जाएगा। वैसे हमारे पास एक दूर से लोग आए, प्रदेश के रहवासी हैं, गोयल किशन। पहला सिजरियन हुआ था कानपुर में, નોર્મલ કરવાનું પેટ મારા બાપ બચ્ચા માટે એ મારો વગર રહેતું જ નથી એક મિનિટે। તમારા જેવા ડૉક્ટર હોય તો કોઈ ક્યાંય જવાની જરૂર નથી। અત્યારે આજે અમે મુંબઈથી હિંમતનગરથી અહીંયા આવ્યા, એવા હિંમતનગર ડૉક્ટર હોત તો મારે અહીંયા આવવું પડત આટલું બધું દૂર, મારે પેટ નહોતું કાપવું। બાબો છે મારો 3 કિલો ને 900 ગ્રામનું, ડૉક્ટર એવું કહે છે કે કોઈ ચાન્સ નહોતો તો બી હું તમને નોર્મલ જ કરાવી। અને મારા ઘરના બધા બી સદસ્યો એવું કહેતા હતા કે નહીં હવે કોઈ રાહ જોવાની કોઈ જરૂર નહીં, આપણે ઉપર લઈ લઈએ, પણ ડૉક્ટરે એવું કહ્યું કે નહીં બેટા ઉપર લેવાનો કોઈ ચાન્સ નથી, હું નોર્મલ ડિલિવરી કરાવી આપી તમને। ઉપર લેવાની વાત હતી તઈ સુરતમાં આ ડિલિવરી માટે મિનિમમ 22 થી 24 ડિલિવરી મારા બાદ થઈ। કોઈ દિલ્હીથી આવ્યું છે, કોઈ બોમ્બેથી આવ્યું છે, કોઈ દૂર દૂરથી 200 300 કિલોમીટરથી, અને નોર્મલ ડિલિવરી થાય છે એવો એક્સપિરિયન્સ મળી। તો ભગવાનનું સ્વરૂપ હોય છે,
તો ડૉક્ટર સાહેબનું કહેવું તો કોઈ પણ માણસ ટાળી શકે એમ નથી, અને એવું કારણ બતાવી દેવામાં આવે કે ભાઈ લઈ જાઓ, આ તો સિઝર કરવું પડશે, અને લઈ જશો ને રસ્તામાં કંઈ થશે તો તમારી જવાબદારી. એટલે માણસ ગમે તેવો હોય પછી ન છૂટકે સ્વીકારી જ લે છે સાહેબ. મને પણ એવા અનુભવ છે. તો શું કરીએ, આંખમાં આંસુ સાથે સિઝર કરવાનો, પછી ડૉક્ટર સાહેબને કહી દઈએ છીએ કરો સાહેબ. અહીંનો અનુભવ સાહેબ એટલો સરસ રહ્યો અમને કે કોઈ ટેન્શન નથી, કંઈ નહીં, ઉલટું સામેથી હર્ષના આંસુ આવી જાય છે અમને જોઈને. સારું છે સાહેબ. થેન્ક યુ, મારા માટે ભગવાન છો તમે. ખબર જ નથી, આ તો મેં જોયું પછી મને ખબર પડી કે નહીં આવું હોસ્પિટલ છે અને આવી રીતે ડિલિવરી થાય છે આ રીતે સારી રીતે. अच्छा, दिल से खुश हुई आज मैं बहुत ही, और जब तक मेरे को याद आएगी प्रेगनेंसी की लाइफ टाइम आपको ही दुआ देती रहूँगी. मैं भी खुश हो गई. नॉर्मल डिलीवरी का मेरे को शुरू से था, जब से मैंने प्रेगनेंसी प्लानिंग करी कि मेरे को नॉर्मल ही कराना, तो यहाँ आकर वो मेरा सपना कंप्लीट हो गया. સંતરામપુરમાં સુરેખાબા નામનું એક હોસ્પિટલ છે, તેમાં જે સર છે તે કદાચ તમને नॉर्मल डिलीवरी करावी सके. मैं भी फर्स्ट टाइम जब आई थी तो यहाँ का क्राउड देख के मैं थोड़ा सा ओवरवेल्म हो गई थी कि इतने सारे लोग यहाँ पे विजिट कर रहे हैं, इतनी सारी डिलीवरियाँ हो रही हैं. और कल रात को मुझे नींद नहीं आई थी तो मैं वहाँ बाहर भी सुनी रही थी. आप आई थिंक 2:30 बजे राउंड पे थे उस टाइम पे. बस आई बिलीव काफ़ी सारे मॉडर्न टेक्निक्स हैं, क्योंकि मैंने वो सारी चीज़ें चेक करी थी ChatGPT के साथ. મને પેંડા ખવડાવે, હું વાત કરે. ચાલો કીધું ઉપર લેવાનું છે અને તે મોટી ઉપર લેવાનું પછી અહીં વિડીયો જોઈને અહીં આવ્યા હતા. એના થાય કે પેલા સીઝર હતું. ઘણા વહેલા કર્યો, હવે તો મારે નાઈ જવું છે પણ આવી ગયા થઈ ગયું. मिठाई खिलाऊंगी अभी. डिलीवरी अच्छी तरह से करवा दी आपने, मेरे को तकलीफ नहीं दी. धन्यवाद आपको बहुत बहुत. बढ़िया એટલી જ અભિલાષા એટલી જ કે આવી બહેનો રાજી રહે, ખુશ રહે, બરોડા રહે, અમદાવાદ રહે, હુવડગરા, સંતરામપુર આવે. કેરાનું શાક ના થાય અને આ ડૉક્ટર સાહેબની વાત ન થાય. બધા લો આ સાહેબ તો કોઈ પૈસો જ નહીં માગલા, પેલા બધું ઓકે થાય પછી પૈસા માગે ને હજી આ બધું પટી ગયું, દવા કરી લીધી, રિપોર્ટ કરી લીધા, બધું હજી પૈસા સાહેબે તો માગ્યા જ નહીં. હું તો સાહેબને એકવાર આવીને પૂછી ગયો કે સાહેબ પૈસા કઈ લે? સાહેબ કોઈ બધું પટી જાય ને તમે ઘેર હડો ને તાણા પૈસા આલજો. કીધું કે ના કીધું? આ વસ્તુ કોઈ જગ્યાએ નથી. ભલે 5 OPD હોય તો બી એમનો એટીટ્યુડ હોય ડૉક્ટર. આ ઝીરો મતલબ ડાઉન ટુ અર્થ. શાનું પેમેન્ટ? ત્યાં બકડા બાકી હતું ને. કેટલું બાકી છે? 6. એવું? તો આવો. આ બાકી હતા ચાલવાના. રાજી, આ છોકરાને ખવડાવવાનું, પીવડાવવાનું બધું મારા તરફથી. ત્યાં 13 ઓછા કરાયા હતા, ના 6 બીજા ઓછા. એટલે 6 આ છોકરાના લે, તારા કોઈના ત્યાં છોકરાના છે. સાચવીને મસ્ત મેળ દેજો. એટલે ખીસો હે તારો બેટા? ખીસો નથી રાખ્યું? ત્યાં ખીસી રાખજે, એ મેળ દેવો. સાહેબ તમને સલુટ કરવાનું થાય. તમને રાખી અભિનંદન. હવે તો આવી બી જવાબદારી મળી કે એમાં નક્ષરાજસિંહ આજે નામ પડી ગયું છે તમારું, બરોબર છે. ડૉક્ટર દ્વારા એક નામ પાડવામાં આવે ફોઈની જગ્યાએ. ફોઈની જવાબદારી પણ ડૉક્ટરને મળી શકે. નક્ષરાજસિંહ સર, ભગવાન મારા ભગવાન સમાન સર, મારે એટલી તકલીફમાં તમે સારું કરી આવેલું. ભગવાન બરોબર માનું તમને ખબર પડી સર. એવું કીધું કે ડિલિવરી વખતે અહીંયા નહીં આવતા અને પછી ખેંચ પણ આવી જશે તો અમે જવાબદારી નહીં લઈએ. અને મારી સાસુમાં ત્યાં રેડી પણ પડ્યા. એવા અમારા વાલા ડૉક્ટર રણજીતસિંહ જોજા ડૉક્ટર સાહેબનો અમે વિડીયો ખૂબ જોઈએ અને પછી એ અમારા ભગવાન સ્વરૂપ છે. ખૂબ આભાર છે તમારો. સારું જ છે. અહીંયા આવે એટલે સાહેબ અમને તો ભગવાન કરતા વધારે સારું મળે કે ઉપર લીધેલું નોર્મલ કરી આવેલી એમ કે એટલે બધા ઘરે પૂછવા માટે આવે કેટલું બિલ બન્યું, શું થયું. કંઈ મેં કીધું કંઈ તકલીફ નથી પડી, પૈસા તો કમાયેલા થાય, આજે ને કાલે કમાયેલી. આખો દિવસ પેટ કાપ કાપ કરે તો બૈરું કામ હું કરીને કરે. तो तुरंत उनका सिजेरियन करना है, वो करना है.
और ऐसी विभूति जो हमारे पंचमहल में आ गई है, आप मानो नहीं, गांव-गांव से लोग ऐसे आते हैं, उनको नॉर्मल डिलीवरीज होती है, नॉर्मल डिलीवरीज कराते हैं डॉक्टर। कभी भी सजेशन ऐसा नहीं किया कि आपको सिजेरियन होगा। मैं बहुत खुश नसीब हूँ कि हमारे पंचमहल में ऐसे एक भगवान श्री कृष्ण जैसे आके इतनी बड़ी सेवा कर रहे हैं। उनका बड़ा 100 जैसा स्टाफ है उनके साथ। આજથી 1.5 વર્ષ પહેલાં જ્યારે મારી દીકરીની ડિલિવરી કરવાની હતી બરોડાની અંદર, મેં હમણાં જ જયભાઈ જોડે વાત કરી હતી કે હું લિટરલી ગાડી લઈને સર્વે કરવા નીકળ્યો હતો. હું 5 થી 10 ગાયનેકોલોજીસ્ટને મળ્યો. હું એવું સર્ચ કરતો હતો કે નેચરલ ડિલિવરી કોણ કરે છે. ખરેખર તમને પોતાના ઉપર આવશે ત્યારે આનો અનુભવ થશે કે અત્યારે આ બહુ મોટી સમસ્યા છે. તમારે નેચરલ ડિલિવરી કરાવવી તો તમારે સ્ટ્રગલ કરવો પડે. તો જ્યારે મેં જાણ્યું કે ડૉક્ટર સાહેબે આ ફિલ્ડમાં કામ કર્યું છે તો આપણને એને સેલ્યુટ કરવાનું મન થાય કે એણે એક એવો સમાજમાં આવો સુંદર મેસેજ ફેલાવ્યો કે બીજા ડૉક્ટરોને નેચરલ ડિલિવરી કરવાની ફરજ પાડી. આવું ઉમદા સાહેબ આપે કામ કર્યું છે.